ગુજરાતમાં દારૂબંધી છે અને કડક અમલના દાવા કરવામાં આવે છે, પણ બીજી બાજુ એ જ દારૂના વેપલાને રોકવા માટે લોકોએ મેદાને ઉતરવું પડે છે। અમદાવાદમાં સ્થાનિક લોકોએ દારૂના અડ્ડા ઉપર જઈ અને વિરોધ કર્યો। રામનગરના ભીલવાડામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો લોકોનો આરોપ છે અને જ્યારે લોકો ગયા તો ગંગા નામનો વ્યક્તિ દારૂનું વેચાણ કરતો હોવાનો આરોપ તો છે જ, પણ સાથે જ જો લોકો વિરોધ કરવા ગયા હતા એમને ધમકી પણ આપવામાં આવી હતી। એક મહિલાએ ખુલ્લેઆમ તલવાર અને ચાકુ લહેરાવી લોકોને ધમકી આપી હતી, તેમ છતાં પણ પોલીસ મુખ પ્રેક્ષક હોવાના લોકોના દાવા છે। લોકોનું કહેવું છે કે હવે આટલું બધું થયા પછી તો પોલીસ જાગે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા પ્રતિક મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। પ્રતિક, એક બાજુ દારૂબંધીના કડક અમલના દાવા કરવામાં આવે છે, પણ લોકોએ જાતે જઈ અને જનતા રેડ કરવી પડે છે। લોકો જાય તો બુટલેગરો તલવાર ચાકુ લહેરાવી લોકોને ડરાવે છે। કયો અમલ થઈ રહ્યો છે? ક્યાં છે પોલીસ? શું કામ કરી રહી છે? नुपुर, चोरी ऊपर से सीना चोरी જેવી ઘટના અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં બની છે કે જ્યાં આગળ રામનગરમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તેવામાં જ્યારે સ્થાનિકો આ દારૂના અડ્ડા બંધ કરવા માટે ગયા ત્યારે સ્થાનિક બુટલેગરના સાથીદારોએ તેમને ધમકી આપી। ધમકી માત્ર મૌખિક નહોતી, પરંતુ ચાકુ અને તલવાર વડે તેમને ધમકી આપવામાં આવી કે જો અમારો વિરોધ કરશો તો અમે તમને જાનથી મારી નાખીશું। આ પ્રકારની અમદાવાદ શહેરમાં ઘટનાઓ બની રહી છે। અગાઉ કાળુર વિસ્તારમાં પણ સ્થાનિકો દ્વારા દારૂ અને નોનવેજ પાર્ટી ઉપર રેડ કરવામાં આવી હતી, તેનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે આ પ્રકારની ઘટનાઓ જ્યારે અમદાવાદમાં બની રહી છે ત્યારે ચોક્કસથી દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે। આ સાથે સાથે અમદાવાદ શહેર પોલીસની કામગીરી ઉપર પણ શંકા ઉપજાવે છે, કારણ કે દારૂબંધીનું ચુસ્તપણે પાલન થતું હોવાના, પોલીસ પેટ્રોલિંગ થતું હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ આવા દાવાઓની વચ્ચે આ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે ચોક્કસ અમદાવાદ શહેર પોલીસ અને સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। પ્રતિક, માહિતી બદલ આભાર। लड़की के बहू को गंगाराम का देसी दारू का धंधा करता है, तो हम लोग विरोध करते हैं। तो लोग हमको मारने आए थे, मेरे बहू और बेटी लड़की को मारने जान के धमकी दी है।